હવે મારો નાનો એવો ટૂંકો પરિચય આપું, કારણ કે ઘણા લોકોને મીડિયાના માધ્યમથી ખબર હોય છે, જે સોશિયલ મીડિયામાં એક્ટિવિટી હોય એને ખબર હોય, પણ અહીંયા આ ગામના અને આજુબાજુના ગામના ભાઈઓ બહેનો વડીલો અને મારા વંદનીઓ આવ્યા હોય એને ખ્યાલ ન હોય. મારું નામ કાંતિવાળા, વતન સાવરકુંડલા, પરિવારમાં 2 દીકરીઓ અને પત્ની. 2016 11 તારીખ ઉનાના મોટા સમઢિયાળા ગામે એક બાલુભાઈનો પરિવાર રહે છે, એટલે કે હાવ ગરીબ વર્ગ, અને આમ તો આપણે વર્ષોથી સાંભળાતા સુધતા આપતા હતા. એવું કામ કરતા હતા અને ગાય ગામમાં મરી ગઈ, અને એ ગાયને સમાર કામ કરતા હતા. અને એ ગામના એક સરપંચે પોલીસને ફોન કરીને કીધું કે આ ગાયને કાપી નાખી છે, કારણ કે એને બીજો આંતરિક વાંધો હતો. પોલીસે એવું કીધું કે અમારું કામ નથી, આ કામ ગૌરક્ષકોનું છે. એટલે એ લોકોએ ગૌરક્ષકોને બોલાવી અને આપણા બાલુભાઈના પરિવારને જેમ તાલિબાનની સજા આપે એમ લાકડીથી અને પટ્ટાથી પેલા ગામની અંદર મોટા સમઢિયાળાની અંદર ને પછી ઉનાની અંદર જાહેરમાં રેલી કાઢીને મારે છે. જોકે અમે બાબા સાહેબ આંબેડકરના વંશો છીએ. બાબા સાહેબ આપણે સંવિધાન આપ્યું છે, અને આ સમયે આપણી દેશની અંદર આપણા વતનની અંદર આવો અત્યાચાર થાય કેમ સહન કરી લેવાય? માટે મેં એક નાનો વિડીયો મૂક્યો અને પ્રથમ ઉના મુકામેથી આંદોલન ચાલુ કર્યું. જોરદાર પ્રતિસાદ મળ્યો, અને એના કારણે સુપરસ્ટાર નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને ભાઈશ્રીના મોટાભાઈ હિંમતભાઈ પણ ત્યાં પધાર્યા હતા. એક આંદોલનની તાકાત હતી. મિત્રો, મારે એ વાત કરવી છે કે આપણી સમાજની અંદર ધારાસભ્યો, સાંસદો અને બની બેઠેલા નેતાઓ હોય છે, એ પોતાની લીટી મોટી કરવા માટે, પોતાની નામના કરવા માટે યુટ્યુબ, ફેસબુક અને એક દિવસના નેતા થવા નીકળી જાય છે. એનો અમે વિરોધ કરીએ છીએ. શું કામ? કે સમાજની સાચી દિશામાં કામ કરવું જોઈએ. આટલો મોટો આંદોલન કર્યું એટલે આખા ભારતની અંદર એનો ભડકો પડ્યો, અને ત્યારથી હું માનું છું કે બાબા સાહેબ આંબેડકર કોણ ગામડે ગામડે જાણવા મળ્યું. બાકી બાબા સાહેબ કોણ હતું, ક્યાં હતું, કોઈને ખબર નહોતી. જે આંબેડકરવાદીઓ હતા, જે શિક્ષકો હતા, જે મતલબ કે પીએચડી અભ્યાસ કરેલા લોકોને જ બાબા સાહેબને ખબર હતી, અને એમાંથી 2% બાબા સાહેબને માનનારા હતા. બાકી એ કર્મચારી ગ્રુપની અંદર પણ કાયદેસર બાબા સાહેબના ગદ્દારો છે. એનો મને અનુભવ થયો છે 8.5 વર્ષ દરમિયાન. નગર ન બોલતા ગદ્દારો. મેં એમાં પણ વિગતવાર વાત કરી છે કે 2% કર્મચારી જે બાબા સાહેબ આંબેડકરને માને છે, એનો મને અનુભવ થયો છે, મને સહકાર આપ્યો. બાકી તમે જો આજે કેટલા બધા લોકો આવ્યા છે આમાં. મને હું ચહેરા જોઉં ને, હું છે ને એક મનોવિજ્ઞાન જાણું છું. હું ચહેરા જોઉં ને તો કહી દઉં, પોતાની એન્ટ્રી જોઉં તો કહી દઉં, પોતાના શબ્દોથી કહી દઉં કે આમાં કેટલા કર્મચારી છે ને કેટલા મજૂર વર્ગ છે અને કેટલા બેરોજગાર છે. નથી આમાં કોઈ કર્મચારી. નગર આજુબાજુમાં કેટલા કર્મચારીઓ છે. બાબા સાહેબ આંબેડકરની દેન છે, એના કારણે કર્મચારી બન્યા છે. એને અનામત ઉપર કાયદેસર એસો આરામ કરે છે. એને સમય નથી એક દિવસ બગાડવાનો. આજના વાળા પરિવારે જે આ સંગઠિત થવાનું જે એક કામ કર્યું છે બાપાના નામ ઉપર, જો કે આપણા વડીલો નથી જ આપણે ઉજળા હોઈએ છીએ. ઘણીવાર એમ કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. પહેલાં તમે સંગઠિત થાવ, પછી શિક્ષિતને સંઘર્ષ કરશો. સંઘર્ષનો છ ની ખબર ન હોય અને વાતો મોટી મોટી કરવી. ઘણીવાર યુટ્યુબમાં જોતો હું આમાં જ કરે જય ભીમ જય ભીમ. એટલે પણ જય ભીમનો મતલબ તો હું તો તું જો, તને ખબર છે જય ભીમ એટલે હું એમ ખોટા સમાજને અને બીજી સમાજને ગુમરાહ કરશો. કાંઈ કારણ? સંઘર્ષ એને કહેવાય કે 8.5 વર્ષ જેલ કાપી અને એવી મજબૂતાઈથી બહાર નીકળવું. જેલની અંદર પણ અમે જગ્યા કરી લીધી હતી કે જ્યાં કદાચ તાલિબાનની જેલમાં નાખી દે ને, આ મીડિયાની શૂટિંગ ચાલુ છે, વાયરલ કરજો, કે તાલિબાનની જેલમાં નાખે ને તો અમે ત્યાં અમારી મજબૂતી દાખલ કરી. હું કામ? કે બાબા સાહેબ આંબેડકરના વંશો છે, બાબા સાહેબ આંબેડકરને વાંચ્યા છે. બાબા સાહેબે તો પોતાનું આખું પરિવારનું બલિદાન આપ્યું હતું, અને એવા જ મારા ધર્મપત્ની કે 8.5 વર્ષ સુધી મને ટકાવી રાખ્યો. કે મારી પાછળ એટલી બધી મહેનત કરી અને એને રાહ જોઈ કે આવશે મારા પતિ એકવાર બહાર. અને એ મહિલાઓને, બહેનોને પણ હું વિનંતી કરું છું, ક્યારેક તમારા ઘરમાં પણ કાંઈ તકલીફ થાય, ક્યારેક નાનો એવો ઝઘડો થાય, તો ક્યારેક આઉટ વિચાર કે નેગેટિવ વિચાર ન કરો. એની રાહ જોઈ અથવા પતિને અને પત્નીને સપોર્ટ આપવો. આવો વિચાર જો તો આપણી સમાજ આગળ આવશે.
અને એક સંગઠિત થાય. પહેલું કામ સંગઠન કરવાનું છે. આપણે સંગઠનથી કુપોષિત છીએ, એટલા માટે આપણે અંદરો અંદર ઝઘડીએ છીએ અને વ્યવસ્થામાં ક્યાંક અવ્યવસ્થા ઊભી થતી હોય છે. મારે એક બીજી નાની એવી વાત કરવા જ આવી છે. બીજા સમાજની તમે જુઓ, પાટીદાર સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, જેનું સેલ્યુટને ધન્યવાદ આપું છું. હમણાં જ એક ક્ષત્રિય સમાજની અંદર ધૈર્યરાજ કરીને એક છોકરો હતો, એને 16 કરોડની ઇન્જેક્શનની જરૂર પડી હતી. ક્ષત્રિય